સમાચારમાં આગળ વાત હવે વડોદરાની કરીએ, જ્યાં મહાનગરપાલિકાના 15 અધિકારીઓ આવ્યા છે મેદાનમાં। હવાલાના ચાર્જથી કંટાળીને અધિકારીઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। મનપાના નાયબ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે। 12 ઇજનેર સહિતની ખાલી જગ્યા ભરવા માટેની માંગ કરાઈ છે। સિટી ઇજનેરની જગ્યા પર 13 વર્ષથી ચાર્જ સંભાળી રહ્યા છે। ખાલી જગ્યાઓ ઓગસ્ટ સુધીમાં નહીં ભરાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે અધિકારીઓએ મહાનગરપાલિકાના નાયબ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે। ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 12 ઇજનેર સહિતની ખાલી જગ્યા પડી છે। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા પ્રશાંત। જી પ્રશાંત, આ કેસમાં શું છે સમગ્ર અપડેટ્સ? બિલકુલ થી વડોદરા જે પાલિકા છે મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે જગ્યાઓ છે તે ખાલી પડી રહી છે, ત્યાં ભરતી થતી નથી। વારંવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને વારંવાર વિરોધ બી થઈ રહ્યો છે કે જે જગ્યાઓ ખાલી છે ત્યાં ભરતી કરવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા આની ભરતી કરવામાં નથી આવતી। ત્યારે હાલ પાલિકામાં જ કામ કરતા 15 અધિકારીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને જે એમની પાસે હવાલાના વધારાના જે ચાર્જ છે એ ચાર્જથી હાલ એ લોકો કંટાળી ગયા છે। 2 થી 3 ચાર્જ એક સાથે સંભાળવાના હોતા હોય છે, એટલે જે કામગીરી હોય છે કામગીરી યોગ્ય નથી થતી હોતી। ત્યારે હવે આ જે અધિકારીઓ છે વધારાનો ચાર્જ લઈને બેઠા છે, તેમનું કહેવું છે કે હવે જે ભરતી કરવી જોઈએ તે કરી લેવી જોઈએ અને અમારી પાસે જે વધારાનો ચાર્જ છે તે હટાવી દેવો જોઈએ। જો 12 ઇજનેરોની જે જગ્યા ખાલી છે તે ભરવામાં નહીં આવે તો આગામી ઓગસ્ટ સુધી નહીં ભરાય તો જે અધિકારીઓ છે તેમને રાજીનામા આપી દેવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે પાલિકા દ્વારા ગમે ત્યારે આ જગ્યા ભરતી વહેલી તકે કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે। જી પ્રશાંત, કયા કયા વિભાગના અધિકારીઓએ આ અંગેની ચીમકી ઉચ્ચારી છે અને શું નામ છે અધિકારીઓના? બિલકુલ હાલ જે પત્ર લખવામાં આવ્યો છે પત્રમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ જે 15 અધિકારીઓ છે તેમને લખ્યું છે કે અમને વધારાનો જે ચાર્જ આપવામાં આવ્યો છે તે હટાવી દેવામાં આવે, જેનાથી અમારી કામગીરી થઈ નથી રહી, જે કામગીરી કરવી જોઈએ સારી રીતના થતી નથી। ત્યારે હવે આ ચાર્જ અમને છોડાવી દેવો જોઈએ અને ભરતી પ્રક્રિયા કરવી જોઈએ। હાલ અત્યારે 15 જે નામો છે તે સામે આવ્યા નથી, પણ પરંતુ લેટરની અંદર 15 અધિકારીઓના નામ નથી લખ્યા, પરંતુ આ પત્ર એક લખવામાં આવ્યો છે। જી પ્રશાંત, આભાર આપનો। સિટી ઇજનેરની જગ્યા પર 13 વર્ષથી એક અધિકારી ચાર્જ સંભાળી રહ્યા છે। મહત્વનું છે કે જે જગ્યાઓ ખાલી છે તેમના ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા છે, જેથી તેમના ઉપર કામનું ભારણ વધી જાય છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે। એટલે જ આ અધિકારીઓએ 15 અધિકારીઓ મેદાનમાં આવ્યા છે, જેમની પાસે વધારાના હવાલાના ચાર્જ છે એ જગ્યા ઉપર જે ખાલી જગ્યા છે ત્યાં ભરતી કરવામાં આવે અને એ ચાર્જ જે તે વિભાગના અધિકારીઓને સોંપવામાં આવે તેવી માંગ આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે।